પોપટ જ્યારે ગુરુ કરવા ગયો એટલે જેનું પંખી કહેવાય એ પંખીને બોધ કરવાનો એના ગુરુ મહારાજે કહ્યું, જો બેટા એક મંત્ર તને આપું અને મંત્ર શીખી લે. કે બોલો બાપુ, તમે પંખીમાં તમારો નંબર આવે એટલે પારધી લોકો તમને પકડવા આવે, અને એ પારધી લોકો કેવી રીતે પકડે એ તને કહું. એ મંત્ર તું યાદ રાખીશ ને તો તું ફસાઈશ નહીં. કે બોલો બાપુ. એટલે ગુરુ મહારાજે મંત્ર આલ્યો, ધ્યાન રાખજો. ગુરુ મહારાજે પોપટને કહ્યું ધ્યાન રાખજો કે પારધી આયેગા. પોપટ બોલ્યો ને એટલે ગુરુ કહ્યું બોલ, તારે મંત્ર યાદ કરવાનો. એટલે ગુરુએ કહ્યું પારધી આયેગા. પોપટ બોલ્યો પારધી આયેગા. ગુરુએ કહ્યું દાણા જાલ બિછાયેગા. એટલે પોપટ બોલ્યો જાલ બિછાયેગા, દાણા ડાલેગા, દાણા ડાલેગા, લેકિન ફસાના મત. પોપટે તો પછી રાત દાડો મોઢે ગોખત કર્યું, યાદ કરી 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 ગુરુ મધરાતે ઊભા કરે. બોલ પેલો મંત્ર. તાજ બોલો પોપટ બોલે પારધી આયેગા, દાણા ડાલેગા, જાલ બિછાયેગા, લેકિન ફસાના મત. હવારના પોરમાં બોલે અને મંત્ર મોઢે થઈ ગયો. પછી ગુરુએ કહ્યું જા હવે તું છૂટો, પણ આ મંત્ર યાદ રાખજે. મંત્ર ભૂલી ગયો તો ગયો. પોપટ મંત્ર લેન પછી જે ગયો ને આંબાના ડાર ઉપર બેઠેલો નેરે પારધી નીકળ્યો. પોપટ મોટે મોટે બોલે પારધી આયેગા, દાણા ડાલેગા, જાલ બિછાયેગા, લેકિન ફસાના મત. પારધી નેચે જ ઉભો હતો. પારધીએ વિચાર કર્યો કે હારો મારો વિરુદ્ધ નું બોલે, મોનું ના મોનું કોક ગુરુ કર્યા હોય એવું લાગે, લાઈન તપાસ તો કરું ચમનું છે. એટલે પારધી ઉભો રહ્યો. એટલે પોપટ બોલ્યો પારધી આયેગા. હે એટલે પછી દોણા નાખ્યા. એટલે પોપટ બોલ્યો દાણા ડાલેગા. એ દોણા નાખ્યા, એની ઉપર જાલ બિછાઈ. પોપટ બોલ્યો જાલ બિછાયેગા. અને તોહી છલંગ મારી દોણા ચણવા બેઠો ને કે ફસાના મત. ત્યાં શું ફસાના મત? પેલા જારી ખેંચી ભાઈ, જારી ખેંચીને એવી જે કદી જારી ફસાવ ને ખ્યા 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 શું ખ્યા 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 કરે. ફસાઈ ગયો. પારધી હાથમાં ઝાલ્યો તોય બોલવા બેઠો. પારધી આયેગા, દાણા ડાલેગા, જાલ બિછાયેગા, લેકિન ફસાના મત. પારધીએ પોપટને પૂછ્યું કોણ ગુરુ છે તારા? કે આશ્રમ વાળા. તું આગળ લઈ ગયો પોપટને કા બાપુ અને પાઠ તમે ભણાયો? કે ઓ ભાઈ. તે પેલા પોપટને કહે આવો મંત્ર મેં તને આલ્યો તો? કે બાપુ તમે કહ્યો તો મંત્ર આખો મને યાદ છે. કે અલા યાદની સાથે સાથે યાદ હુઆ સો આબાદ, ભૂલ ગયા સો બરબાદ. યાદ ગોખવાનો મેં તને નતો ગયો, અને અમલ કરવાનો કહ્યો. આ ફસે નહીં આવ્યો તો હજુ મંત્ર બોલ કરવા તને નહીં આલ્યો. હે રાવજી બોલ કરવા આલ્યો. એટલે આ બાબતે કેવી છે